વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે અંગ્રેજી વિષયમાં વ્યાકરણનો એક મહત્વનો ટોપિક આપણે શીખીએ। ટોપિકનું નામ છે રિપોર્ટેડ સ્પીચ। બીજા શબ્દોમાં આપણે કહીશું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ અને પરોક્ષ વાક્ય રચના। વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ખૂબ જ મહત્વનો છે। લગભગ ચારેક ગુણનો પ્રશ્ન ધોરણ 10માં પૂછાતો હોય છે। ચારેક વાક્યો આપણે લખવાના હોય છે। તો આ બધા વાક્યો કેવી રીતે બને, કેવી રીતે આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ તે મુદ્દાસર વિસ્તારથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, એક વાક્ય મેં લખ્યું છે, હી સેઝ ટુ મી આઈ એમ ક્લેવર। હવે અહીંયા હી છે એ પોતે સ્પીકર છે, બોલનાર છે, વ્યક્તિ બોલે છે। સેઝ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે, મી પોતે લિસનર છે, અને આઈ એમ ક્લેવર એ રિપોર્ટેડ સ્પીચ છે। રિપોર્ટેડ સ્પીચના આપણે થોડાક વાક્યો અહીં આપણે સમજીએ। જે વિધાન વાક્યો છે, હી સેઝ આઈ એમ એ સ્ટુડન્ટ। હવે વાક્ય સેઝ એ વર્તમાન કાળમાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે શું કરીશું, હી સેઝ વાક્યને જોડવા માટે ફક્ત તમારે ધેટ જ મૂકવાનો છે। હી સેઝ ધેટ। હવે આઈ એટલે કોણ બોલે છે, હી, તો આપણે મૂકવાનું છે હી। હી સેઝ ધેટ। હવે હીની સાથે ઇઝ આવે, હી ઇઝ એ સ્ટુડન્ટ। બીજું વાક્ય આપણે સમજીએ, શી સેઝ આઈ એમ સિંગિંગ એ સોંગ નાઉ। તો શી સેઝ, હવે આઈ એટલે કોણ, તો શી। હવે વાક્યને જોડવા માટે આપણે શું મૂક્યું, ધેટ। શી સેઝ ધેટ શી ઇઝ સિંગિંગ એ સોંગ નાઉ। ત્રીજું વાક્ય આપણે જોઈએ, કનુ સેઝ માય ફાધર ઇઝ એ ટીચર। હવે અહીંયા કનુ છે પોતે બોલે છે કે ભાઈ મારા પપ્પા છે શિક્ષક છે, તો કનુ કહે છે કે તેના પપ્પા શિક્ષક છે। કનુ સેઝ ધેટ હિઝ ફાધર ઇઝ એ ટીચર। હી સેઝ હી સ્પીક્સ વેલ। હવે અહીંયા ફક્ત આપણે ધેટ જ મૂકવાનું છે, હી સેઝ ધેટ હી સ્પીક્સ વેલ। હી સેઝ ટુ મી યુ સ્પીક વેલ। હવે યુ એટલે કોણ, તો હી સેઝ ટુ મી મને કહે છે, આપણે મી આવ્યો એટલે મીનું આપણે ત્યાં આઈ કરીશું। હી ટેલ્સ મી, સેઝ ટુનું આપણે કર્યું ટેલ્સ, હી ટેલ્સ મી ધેટ આઈ સ્પીક વેલ। શું ફેરફાર થયો મિત્રો જુઓ, સાંભળનાર કોણ છે, મી સાંભળનાર છે, એટલે જ્યારે આપણે કહીશું ત્યારે જવાબ આવશે ત્યારે આપણે સામે લખીશું ઈ આઈ। માયા સેઝ આઈ ડુ માય વર્ક માય સેલ્ફ। તો માયા સેઝ ધેટ, હવે આઈ એટલે કોણ, માયા પોતે બોલે છે કે હું, તો શી, હવે ડુનું થશે અહીંયા ડઝ, શી ડઝ। હવે માય વર્ક, અહીંયા માયાનું કામ છે તો હર વર્ક, હર સેલ્ફ, માય સેલ્ફને આપણે બદલે મૂકીશું હર સેલ્ફ। અલ્પા સેઝ ટુ અલ્પેશ। હવે આ વાક્ય બરાબર સમજો વિદ્યાર્થી ભાઈ બહેનો। અલ્પા સેઝ ટુ અલ્પેશ યુ ડુ યોર વર્ક યોર સેલ્ફ। હવે અલ્પા અલ્પેશને કહે છે, એટલે યુ એટલે કોણ, તો અલ્પેશ, તો અલ્પા ટેલ્સ અલ્પેશ ધેટ હી ડઝ હીઝ વર્ક હિમસેલ્ફ। હી ડઝ હીઝ વર્ક હિમસેલ્ફ। જુઓ પછી વાક્ય જુઓ, વાક્ય આવ્યું 8મું વાક્ય, શી સેઝ હી વેન્ટ ટુ ચેન્નઈ। શી સેઝ ધેટ। હવે અહીંયા શી વ્યક્તિ અલગ છે બોલનાર અને બંને અલગ અલગ જ છે, હી પણ અલગ અલગ છે, એટલે ફક્ત આપણે ધેટ જ મૂકવાનું છે, કાળમાં કોઈ ફેરફાર કરવાનો નથી। શી સેઝ ધેટ હી વેન્ટ ટુ ચેન્નઈ। રવિ સેઝ ટુ મી યુ પ્લેડ વેલ। તો રવિ ટેલ્સ મી ધેટ, હવે યુ એટલે કોણ, મી એટલે આઈ, મીનું આપણે આઈ કર્યું, આઈ પ્લેડ વેલ। રવિ સેઝ ટુ મી આઈ પ્લેડ વેલ। તો અહીંયા આઈ આવે, રવિ પોતે બોલે છે, તો રવિ ટેલ્સ મી ધેટ, રવિ પોતે બોલે છે એટલે આપણે આઈનું હી કર્યું, હી પ્લેડ વેલ। સચિન સેઝ ટુ રવિ વી વોન ધ મેચ। સચિન સેઝ ટુ રાહુલ વી વન ધ મેચ। તો સચિન ટેલ્સ રાહુલ ધેટ, હવે વી એટલે કોણ, સચિન અને રાહુલ બંનેની વાત આવી,
તો અહીંયા ત્રીજો પુરુષ થયું, બહુવચન થયું. ધે વન ધ મેચ. વીનું આપણે કર્યું ધે. નેહા સેઝ આઈ એમ હેપી ઇન માય વિલેજ. જોજો બરાબર, વાક્ય 12મું વાક્ય આપણે સમજીએ છીએ. નેહા સેઝ આઈ એમ હેપી ઇન માય વિલેજ. તો નેહા સેઝ ધેટ શી ઇઝ હેપી ઇન હર વિલેજ. નેહા બોલે છે, આઈ એટલે નેહા, તો શી ઇઝ, નેહાનું આપણે કર્યું શી ઇઝ હેપી ઇન માય વિલેજ, ઇન હર વિલેજ. નેહા સેડ. હવે આ વાક્ય બરાબર સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હવે સેડ આવ્યું, ભૂતકાળમાં આવ્યું, એટલે નેહા સેડ આઈ એમ હેપી ઇન માય વિલેજ. તો અહીંયા આપણે શું કરીશું? નેહા સેડ ધેટ, આઈ એટલે નેહા, ધેટ શી વોઝ હેપી ઇન હર વિલેજ. જ્યારે સેડ થયું ત્યારે આપણે અહીંયા અંદર પણ કાળમાં ફેરફાર કર્યો. વર્તમાન કાળ હોય તો ફેરફાર આપણે કરવાની જરૂર નથી. શી વોઝ હેપી ઇન હર વિલેજ. આઈ સે ટુ ધેમ યોર પેરેન્ટ્સ આર બિઝી. આઈ ટોલ્ડ ધેમ, સે ટુનું આપણે કર્યું ટોલ્ડ. આઈ ટોલ્ડ ધેમ ધેટ. લિસનર ના હોય તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, પણ અહીંયા સ્પીકર પણ છે ને લિસનર બંને છે. તો આઈ ટોલ્ડ, સે ટુનું આપણે કર્યું ટોલ્ડ. આઈ ટોલ્ડ ધેમ ધેટ. હવે યોર એટલે કોણ? તેઓના. તો ધેર પેરેન્ટ્સ વેર બિઝી. હી સેડ આઈ એમ ટાયર્ડ ઓફ હિયરિંગ ધીઝ કમ્પ્લેન્ટ્સ. હવે જોજો બરાબર, અહીંયા આપણે શું કરીશું? હી સેડ. હવે અહીંયા આપણે ટોલ્ડ આપણે કર્યું નથી. હી સેડ ધેટ, આઈ એટલે કોણ? હી વોઝ ટાયર્ડ ઓફ હિયરિંગ ધીઝનું આપણે કરવાનું છે ધોઝ કરવાનું છે. ધીસ હોય તો ધેટ કરવાનું, ધીઝ હોય તો ધોઝ કરવાનું. He said that he was tired of hearing those complaints. My friend says to me, we want to visit your school. My friend, જો ફરી વર્તમાન કાળ આવ્યું, ક્રિયાપદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે રિપોર્ટિંગ વર્બ છે તે. માય ફ્રેન્ડ્સ ટેલ મી ધેટ. હવે વી એટલે કોણ? તો દે. ફ્રેન્ડ અને બધા એમની વાત છે, મિત્રોની વાત છે. તો ધેટ ધે વોન્ટ ટુ વિઝિટ માય સ્કૂલ. ધે વોન્ટ ટુ વિઝિટ યોર સ્કૂલ એટલે કોની વાત છે? મને કહે છે, એટલા માટે આપણે કર્યું માય સ્કૂલ. હવે મિત્રો શું શું ફેરફાર થાય શબ્દો ડાયરેક્ટ સ્પીચમાં અને ઇનડાયરેક્ટ સ્પીચમાં? શું પ્રત્યક્ષ વાક્ય રચના અને પરોક્ષ વાક્ય રચનામાં જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે આ શબ્દોનો ફેરફાર આપણે આ રીતે આપણે કરવાનો હોય છે. બરાબર યાદ રાખીશું. ધીસ હોય તો ધીસનું ધેટ કરવાનું, ધીસ હોય તો ધોઝ કરવાનું, હિયર હોય તો ધેર કરવાનું, નાવ હોય તો ધેન, ટુડે ધેટ ડે, ટુ નાઇટ ધેટ નાઇટ, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે. ધ ડે બિફોર પણ થાય. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે ધ ડે બિફોર થાય, અને ધ ડે આફ્ટર ટુમોરોનું ધ નેક્સ્ટ ડે પણ થાય, અને ધ ડે આફ્ટર પણ થાય. લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, નેક્સ્ટ વીકનું ધ ફોલોવિંગ વીક, અને એગો તો એનો શબ્દ થશે બિફોર પણ થાય છે. તો આ શબ્દો બરાબર વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે ધ્યાન રાખીશું, સમજીશું. જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે જે રિપોર્ટેડ સ્પીચ હોય છે એ સ્પીચની અંદર આ શબ્દો આપેલા હોય તો આ પ્રકારે આપણે ફેરફાર કરવાનો થાય છે. જો હવે અહીંયા આપણે સમજીએ. હી સેડ ટુ મી આઈ એમ ડુઈંગ માય વર્ક નાઉ. તો હી ટોલ્ડ મી ધેટ હી વોઝ ડુઈંગ હીઝ વર્ક. નાવનું આપણે કર્યું ધેન. મનુ સેડ ટુ મી કનુ વી શેલ વિઝિટ ધ ઝૂ ટુમોરો. મનુ ટોલ્ડ કનુ. હવે વી એટલે કોણ? મનુ અને કનુ બંને થયા, તો ત્રીજા પુરુષ બહુવચન થયું. ધેટ ધેની સાથે વિલ આવે અને વિલનું થયું ભૂતકાળ વુડ. ધે વુડ વિઝિટ ધ ઝૂ. હવે ટુમોરોનું આપણે શું કરીશું? ધ નેક્સ્ટ ડે. પણ ક્યારે આપણે કર્યું? જ્યારે સેડ ટુ એ ભૂતકાળમાં છે ત્યારે રિપોર્ટિંગ વર્બ જે છે તે ભૂતકાળમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર આ પ્રકારે આપણે ફેરફાર કરવાના થાય છે. શી સેડ ટુ મી આઈ એમ હેપી ટુડે. શી ટોલ્ડ મી ધેટ
શી વોઝ હેપી ટુડેનું આપણે કરીશું ધેટ ડે. આઈ એટલે કોણ? તો શી. જો ત્યાં અંદર યુ આપેલું હોત તો આપણે આઈ કર્યું હોત. ધ્યાન રાખો, યુ આર હેપી ટુડે એવું આપેલું હોત તો આપણે કર્યું હોત આઈ કર્યું હોત. શી સેઝ ટુ મી આઈ એમ હેપી ટુડે. શી ટેલ્સ મી ધેટ. હવે અહીંયા જો રિપોર્ટિંગ જે વર્બ છે તે શામાં છે? વર્તમાન કાળમાં છે. એટલે આપણે અંદર કશું જ ફેરફાર બહુ કર્યો નહીં, કાળ આપણે બદલ્યા નથી. શી ઇઝ હેપી ટુડે. ટુડેનું ટુડે જ રહેવા દીધું. એ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે સેડ ટુ હોય, ભૂતકાળમાં હોય ત્યારે જ અંદર ફેરફાર કરવાનો. મનીષ સેડ ટુ મોના આઈ સો ધીસ ફિલ્મ યસ્ટરડે. હવે જો મનીષ ટોલ્ડ મોના, અંદરનું વાક્ય પણ ભૂતકાળમાં છે, સાદા ભૂતકાળમાં છે. તો જ્યારે અંદરનું વાક્ય પણ સાદા ભૂતકાળમાં હોય ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થાય છે. નિયમ ખાસ યાદ રાખીશું. મનીષ ટોલ્ડ મોના ધેટ. હવે આઈ એટલે કોણ? મનીષ. તો હી હેડ. પૂર્ણ ભૂતકાળમાં આપણે શું કરીશું? હી હેડ સીન. સોનું આપણે કરીશું સીન ધીસ ફિલ્મ. ધેટ ફિલ્મ ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું આપણે કર્યું પ્રીવિયસ ડે. ધ ટીચર સેડ. હવે જો વિદ્યાર્થી મિત્રો એક નવો નિયમ, જ્યારે કોઈ પણ પ્રકારની કહેવત હોય, સનાતન સત્ય હોય, કોઈ સિદ્ધાંત હોય, કોઈ નિયમ હોય, ત્યારે ફક્ત આપણે ધેટ જ મૂકી દેવાનું છે. ભલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પણ સેડ છે, પણ અહીંયા પણ અંદર આપણે કોઈ ફેરફાર કરતા નથી. જુઓ, ધ ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. પૃથ્વી ગોળ છે. ગઈકાલે પણ ગોળ હતી, આજે પણ છે ને આવતીકાલે પણ ગોળ રહેવાની છે. એ સનાતન સત્ય છે, એટલે આપણે એમાં કશો ફેરફાર કરવાનો નહીં. ધ ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. શિક્ષકે કહ્યું પૃથ્વી ગોળ છે, ગોળ હતી એવું નહીં થાય. ગાંધીજી સેડ ટ્રુથ ઇઝ ગોડ. એ પણ કહેવત આવી, સત્ય એ જ ભગવાન છે. ગાંધીજી સેડ ધેટ ટ્રુથ ઇઝ ગોડ. અહીંયા આપણે ઇઝનું વોઝ કર્યું નહીં, ધ્યાન રાખો. માય ફાધર સેડ ટુ મી હેલ્થ ઇઝ વેલ્થ. મારા પપ્પાએ કહ્યું હેલ્થ ઇઝ વેલ્થ. કહેવત છે, પહેલું સુખથી જાતે નર્યા. માય ફાધર ટોલ્ડ મી ધેટ હેલ્થ ઇઝ વેલ્થ. ધ સેન્ટ સેડ. સાધુએ કહ્યું ગોડ ઇઝ ગ્રેટ. સાધુએ કહ્યું કે ભગવાન મહાન છે. ધ સેન્ટ સેડ ધેટ ગોડ ઇઝ ગ્રેટ. અહીંયા આપણે ઇઝનું વોઝ કર્યું નહીં. તો બરાબર ધ્યાન રાખીશું, જ્યારે પણ પ્રત્યક્ષ વાક્ય રચનામાં કોઈ પણ કહેવત હોય, વિજ્ઞાનનો નિયમ હોય, કોઈ સિદ્ધાંત હોય, કોઈ સનાતન સત્ય હોય, તો એમાં આપણે જે રિપોર્ટેડ સ્પીચ હોય છે એમાં કોઈ ફેરફાર આપણે કરતા નથી, કાળ બદલતા નથી. જો માય ગ્રાન્ડફાધર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો ફક્ત આપણે ધેટ જ મૂકી દીધું. માય ગ્રાન્ડફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ધ સાયન્સ ટીચર સેડ ઓઇલ ઇઝ લાઇટર દેન વોટર. વિજ્ઞાનના શિક્ષકે કહ્યું કે ઓઇલ એટલે તેલ, તેલ પાણી કરતાં હલકું છે ને એટલા માટે પાણીમાં તરે છે. ધ સાયન્સ ટીચર સેડ ધેટ ઓઇલ ઇઝ. આપણે ઓઇલ વોશ કર્યું નહીં, ધ્યાન રાખો. ભલે રિપોર્ટિંગ જે વર્બ છે ભૂતકાળમાં છે છતાં પણ આપણે ઇઝ જ રવા દીધું. ઓઇલ ઇઝ લાઇટર દેન વોટર. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રશ્નાર્થ વાક્યોની. ફરી આપણે પ્રશ્નાર્થ વાક્યો આપણે શીખવાના છે, એ બીજા ભાગમાં આપણે શીખીશું. પણ અત્યારે માત્ર વિધાન વાક્યોનું આપણે જોઈ, બે બાબતો શીખ્યા. વિધાન વાક્યોમાં આપણે ધેટ મૂકવાનું છે, અંદર ફેરફાર કરવાનો છે કાળની અંદર, એ આપણે શીખ્યા. કયા કયા શબ્દોમાં શું ફેરફાર થશે એ આપણે વાત કરી. અને ખાસ શીખ્યા એ વાક્યો કે જ્યાં ગણિતનો નિયમ, વિજ્ઞાનનો સિદ્ધાંત, સનાતન સત્ય હોય, કોઈ કહેવત હોય, ત્યાં માત્ર આપણે ધેટ મૂકી અને પરોક્ષ વાક્ય રચનામાં ફેરફાર કરવાનો છે. ફરીથી પ્રશ્નાર્થ વાક્યોનું આપણે બીજા એપિસોડમાં આપણે વિસ્તારથી શીખીશું, વધુ વાક્યો શીખીશું. આજે આપણે આટલું શીખીશું. વિદ્યાર્થી મિત્રો, સરસ તૈયારી કરતા રહેશો. હવે આ જ રીતે આપણે વિડીયો મૂકીને આપણે આ રીતે તૈયારી કરવાની છે. વ્યાકરણના નવા નવા ટૉપિક પણ આપણે શીખીશું. ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય, આવજો.